नमस्कार, आप देख रहे हैं युग अभियान टाइम्स। राजकोट के एक अस्पताल की बड़ी लापरवाही सामने आई है, जहां गलत इलाज ने एक महिला की जिंदगी बर्बाद कर दी। पीड़ित परिवार अब डॉक्टर के खिलाफ सख्त कार्रवाई की मांग कर रहा है। मामला राजकोट की मेडिकेयर हॉस्पिटल का है, जहां मामूली बुखार के इलाज के लिए एक महिला को भर्ती कराया गया था। परिजनों का आरोप है कि डॉक्टर अनिल बरसानी और ने महिला को भारी डोज की दवाई और इंजेक्शन दिए। गलत इलाज के कारण महिला के बाल झड़ गए और शरीर की त्वचा पूरी तरह खराब हो गई। यही नहीं, गलत दवाओं की वजह से महिला को डायबिटीज़ जैसी गंभीर बीमारी भी हो गई। अस्पताल ने इस इलाज के बदले परिवार से 25 लाख रुपए से ज़्यादा का बिल वसूला। पीड़ित परिवार ने साल 2024 में कलेक्टर और स्वास्थ्य मंत्री से शिकायत की, लेकिन अब तक कोई ठोस एक्शन नहीं हुआ। गुजरात मेडिकल काउंसिल ने डॉक्टरों को केवल मामूली फटकार लगाकर खानापूर्ति कर दी। परिवार अब पुलिस केस दर्ज करने और डॉक्टर पर सख्त कानूनी कार्रवाई की मांग कर रहा है। करीब 1.5 साल के लंबे संघर्ष के बाद महिला की सेहत में थोड़ा सुधार हुआ है, लेकिन परिवार अभी भी न्याय की गुहार लगा रहा है। મારું નામ જાડેજા દિલીપસિંહ ધીરુભા, તાલુકો કાલાવડ, ગામ મનોર ખીજડીયા, જિલ્લો જામનગર। અમે તાવ આવવાથી મારા વાઇફને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં બાલાજી હોલની બાજુમાં। ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ। તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા। 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું। તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા સ્ટેપે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં ગયા। અને એની મોર અમે એક સ્કિનના ડૉક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે। તો એ સ્કિનના ડૉક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી। 9-10 સેટની દવા હાલતી હતી। હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 સેટની દવા ચાલુ હતી। 10 સેટની દવા બંધ કરી દીધી સ્કિનના ડૉક્ટરે, આ મેડિકલ હોસ્પિટલના ડૉક્ટરે। પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી, એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવ્યા છે। પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા। ને અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા। તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો। આ રે તમે જોવો જ છો, ઝડપમાં મેં પછી આને રજા આપી 5મા 6મા મહિનામાં। પછી મેં લગભગ 9મા 10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને, અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને। આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી। તો 3માંથી મને 5માંથી 3નો મને સામે જવાબ આવ્યો અને મને અહીંયા માલવિયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા। ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું। ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું। પછી એ લોકો પોલીસના હાથમાં તો કાંઈ નથી, એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા। ત્યાં કોઈ પોલીસમાં બેન હતા, એ બેને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પાડ્યા ને મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડૉક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો। પછી ડૉક્ટરને બોલાવ્યા તો અમે એને હચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ આજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય। એવું કહીને એને ડૉક્ટરને છૂટા કરી દીધા। એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે। આપણી માંગ છે કે મને ન્યાય મળે, બસ। હું આ 2 વર્ષ લગભગ હું 26-27 મહિનાથી હળિયું કાઢું છું દવાખાને। હજી મારે 2 હોસ્પિટલની દવા ચાલુ જ છે। તો હું અભણ છું, આપણને કાંઈ ખબર નથી, પણ આખી ચામડી ઉતરી ગઈ। હું તમને ફોટા હમણાં બતાવું છું, ફોટા પણ વિડીયોમાં બતાવું છું। ફોટા પડ્યા છે, આખું ચામડું ઉતરી ગયું, બધાય માથાના વાળ વયા ગયા, 20-20 નખ વયા ગયા, બધું વયું ગયું। આ દવા એને એ તો એવું નહીં, એ કાંઈ ન કહી શકે ડૉક્ટર। અમે એને મેં પૂછ્યું હતું કે આ સાહેબ શું કારણથી છે, તો એને એવું કીધું તમારે હાજા થઈ જાય એથી જોવાનું છે ને। પછી અમે કાંઈ એમાં અમે ખેડૂત માણસ છે અને નાના માણસને કોઈ જવાબ ના દઈએ। સાહેબની કાર્યવાહી થાય। અને મેં પેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હું હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો, કારણ કે એની અંદર બીજા 2 ડૉક્ટરો સારા હોય તો એને તકલીફ પડે।
એટલે હું પેલો વિડીયો પણ આજે એનો મને કાંઈ ન્યાય ન મળ્યો એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દીધું હતું મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી સાહેબનું નામ છે. મારું નામ રાડે સાહેબના પતિલિક છે. મને તાવ આવવાના કારણે રાજકોટ દાખલ થયા હતા. ડૉક્ટરની પૂછું મારે ચામડી વાળ ને બધું લઈ ગયું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નાક વહી ગયા. 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચામડી આવે છે અને વાળ થોડા થોડા આવે છે. ખાલી તાવ તરાજર આવ્યો તો એમાં દાખલ થયો. અને એમાં બતાવ સારું થઈ ગયું. પહેલાં હાવ લઈ દીધું કામ વધારે પડ્યું. છોકરા નાના નાના હતા મારા, તો આ 2 દીકરી છે મારી છે અને માન દઈ દીધું.